છોટાઉદેપુરમાં ડોક્ટર પરિવાર દ્વારા ગરીબોને 700 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા ખાતે હાલમાં કડકડતી ઠંડીની ઋતુમાં જરૂરિયાતમંદ ગરીબોને છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા, તલિકાબેન કનુભાઈ શાહ સહિત આગેવાનો દ્વારા 700 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલમાં શિયાળાની ઋતુ હોય અને કડકડતી ઠંડી પડતી હોય ત્યારે દર વર્ષે છોટાઉદેપુર પૂર્વ નગર પંચાયત પ્રમુખ ડોક્ટર કનુભાઈ શાહ પરિવાર તરફથી ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા, જે પરંપરા આજે પણ યથાવત છે। આજરોજ નગરપાલિકા સભાખંડમાં ડોક્ટર પરિવાર દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા। વર્ષોથી ચાલતી આ ગરીબો પ્રત્યેની સેવાને સાંસદ, ધારાસભ્ય સહિત આગેવાનોએ વખાણી હતી। યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ સહિત પાલિકાના સભ્યો, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌને નમસ્કાર। આજે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે છોટાઉદેપુર નગરમાં રહેતા જરૂરિયાતમંદોને મદદરૂપ થવા માટે સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર દ્વારા આજે ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। આ પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને સિઝન પ્રમાણે ચોમાસાની અંદર તાડપત્રી, શિયાળાની અંદર ધાબળા અને નાના વિદ્યાર્થીઓને સ્કૂલનો ગણવેશ આપવા માટે આપીને મદદરૂપ થવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે આજના તબક્કે એમના પરિવારને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આ પરિવારના મોભી એવા આદરણીય તલિકાબેન શાહ, આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી આદરણીય નારાયણભાઈ રાઠવા, નગર પાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન કોલી, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, સૌરભભાઈ શાહ, નગરપાલિકાના સભ્યો અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી આ જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાના પ્રયત્નો કર્યા છે। ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વંદે માતરમ।